આ ફૂડ કોમ્બિનેશન મિક્સ આયુર્વેદ મુજબ સ્વાસ્થ્ય માટે ખતરનાક. દૂધ, ચિકન, મધ સહિતના ફૂડ એવા છે જેમાં ખૂબ પાવર હોય છે. પણ અમુક ફૂડનું કોમ્બિનેશન કરવાથી શરીરમાં વિપરીત અસર થાય છે. આજે તેવા ફૂડ કોમ્બિનેશન વિશે જાણીએ. 1. ફૂડ કોમ્બિનેશન. કેટલાક ફૂડ કોમ્બિનેશન આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક માનવામાં આવે છે. જો અમુક વસ્તુઓ બીજી વસ્તુઓ સાથે ખાવામાં આવે તો તે તમારા પાચનતંત્રને ખરાબ કરી શકે છે અને તમારા શરીરમાં ઝેરી તત્વો પણ પેદા કરી શકે છે. લાંબા સમય સુધી આ ફૂડ કોમ્બિનેશન ખાવાથી શરીરમાં અસંતુલન થઈ શકે છે અને ગંભીર બીમારી પણ થઈ શકે છે. 2. દૂધ અને ફળ. સ્મૂધી સહિતમાં ફળો સાથે દૂધ પણ એડ કરવામાં આવે છે. આયુર્વેદમાં આ કોમ્બિનેશનને ખરાબ માનવામાં આવે છે. કારણ કે દૂધ ઠંડુ અને ભારે હોય છે, જ્યારે ફળો મીઠા અને થોડા એસિડિક હોય છે. આ કોમ્બિનેશન તમારા પાચનને સ્લો કરી શકે છે. તે સાથે મળીને પાચન શક્તિને ખલેલ પહોંચાડે છે, જેના કારણે શરીરમાં ઇન્ફ્લેમેશન અને ઝેરી તત્વોનું નિર્માણ થાય છે. આ ફૂડ કોમ્બિનેશનનું લાંબા સમય સુધી સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. 3. મધ સાથે ગરમ પાણી કે દૂધ. આયુર્વેદ મુજબ ગરમ પાણી કે ગરમ દૂધમાં મધ ભેળવવું બિલકુલ યોગ્ય નથી માનવામાં આવતું. તેનું કારણ એ છે કે જ્યારે મધ બનાવવામાં આવે છે અથવા તેનું તાપમાન વધે છે ત્યારે તે ઝેર બની જાય છે. 4. ઘી અને મધ. આયુર્વેદમાં ઘી અને મધ બંનેનો ઉપયોગ દવા તરીકે થાય છે. પરંતુ જ્યારે તેઓ એકસાથે ભળે છે ત્યારે ટોક્સિક રિએક્શન થાય છે. મધની તાસીર ગરમ હોય છે જ્યારે ઘીની અસર ઠંડી હોય છે. આ બંનેને એકસાથે ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. 5. દૂધ સાથે ચિકન અને માછલી. દૂધ, ચિકન અને માછલી એ બધી પૌષ્ટિક વસ્તુઓ છે. પરંતુ આ બધું એકસાથે ન ખાવું જોઈએ. કેમ કે દૂધની તાસીર ઠંડી હોય છે જ્યારે ચિકન અને માછલીની તારીફ ગરમ હોય છે. આથી જ્યારે તેનું એકસાથે સેવન કરવામાં આવે ત્યારે તે પાચનને ડિસ્ટર્બ કરે છે અને શરીરમાં ટોક્સિન્સ ઉત્પન્ન કરી શકે છે. સમય જતાં આ કોમ્બિનેશન એક્ઝિમા અથવા સોરાયસિસ જેવા ત્વચા રોગોનું કારણ બની શકે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.